અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચંડોળા અને રામવાડી બાદ હવે વટવાના વાંદરવટ તળાવ પાસે ગેરકાયદે બાંધકામો હટાવવાની તૈયારી હાથ ધરી છે। જોકે હાઈકોર્ટે રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા બાદ જ ડિમોલિશન કરવાનો આદેશ આપ્યો। કોર્ટના આદેશ છતાં તંત્રએ રહેણાંક વિસ્તારના લાઇટ અને ગટરના કનેક્શન કાપી નાખતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસ મળતા પહેલા કનેક્શન કાપીને તંત્ર તેમને ભારે હાલાકીમાં મૂકી રહ્યું છે। हजी हाल में ત્યાં કણી ડિમોલેશન ત્યાં કણી સરકાર એમસી દ્વારા ત્યાં ચાલી રહી છે। તો છેલ્લા ઘણા 20-15 થી 20 વર્ષથી મારું ત્યાં કણી મકાન છે જે હાલમાં ડિમોલેશનમાં જઈ રહ્યું છે અને હાલમાં મારું મીટર બિલ અને લાઇટ મીટર ને બધું કપાઈ ગયું છે। હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા તમે પૂરી પાડો અને 16 દિવસ પછી કોર્ટમાં આવીને લેખિતમાં કમિશનરને અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે હાઈકોર્ટે અને એમને જાણ કરી છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થાનું વિચાર કર્યું છે તો તમે લોકો આવીને જવાબ આપો। હજુ કોર્ટનો ઓર્ડર આવવાનો બાકી છે અને આ લોકોએ છે ને ત્યાં લાઇટના મીટરો કાપી નાખ્યા છે, ગટર લાઇન કાપી નાખી છે, પાણીની લાઇન કાપી નાખી છે। म्यूनसिपालिटी कॉर्पोरेशन ने नोटिस दी कि मकान तुम लोगों को तोड़ा जाएगा, डिमोलेशन किया जाएगा। उसके पहले मतलब वहाँ पे चिपकाया था बैनर कि तुम लोग अपना पुरावा डॉक्यूमेंट जो भी है यहाँ पे जमा करो, हम तुमको मकान के बदले मकान दिया जाएगा। हम लोग ने सब जितने बटवा मतलब बंदरवाट तालाब विस्तार के लोग हैं सब लोगों ने यहाँ पे डॉक्यूमेंट जमा किए, ठीक है। उसके बाद में हम लोगों को मकान के बदले मकान दिया नहीं गया है। उसके पहले ही डिमोलेशन की तैयारी हो गई तोड़ने की। पुलिस बार बार जाके धमकियां देती, खाली करो हम लोग तोड़ने आएंगे, खाली करो हम लोग तोड़ने आएंगे। જે હાઈકોર્ટમાં અમે જે પિટિશન કરી છે એમાં 31 તારીખની સુનવાઈ છે એમાં અને 31 તારીખ સુધી એ લોકો ત્યાં રજૂઆત કરેલી છે ત્યાં અને હાઈકોર્ટથી અમને કે વૈકલ્પિક સુવિધા આપી પછી એમને કરો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમારી છે કે તમે ત્યાં આવીને એક સર્વે કરો કે ત્યાં કેટલા લોકો રહે છે, કેટલા જૂના છે, કેટલા લોકોને વૈકલ્પિક સુવિધા આપવી છે એ બધી સર્વે કરો પછી તમે ડિમોલેશન કરો, વિકાસનું કામ કરો। અમે વિકાસના કામ કરવા માટે ના નહીં કહેતા, વિકાસનું કામ કરો પણ આવી રીતે લોકોને ધમકાવી ડરાવીને મકાનો ખાલી ના કરાવો।